આપ જોઈ રહ્યા છો A9 ગુજરાતી ન્યૂઝ. હું છું આપનો કાકુ. આજે કામરેજ ખાતે ઉમામંગલ હોલ લાલચુડા કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. તમામ પધારેલ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી કીર્તિભાઈ પટેલ, મંત્રી શ્રી નિમેશભાઈ પટેલ, સહમંત્રી શ્રી શરદભાઈ પટેલ, લાલચુડા કડવા પાટીદાર યુવક મંડળ પ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી હર્ષિલભાઈ પટેલ, મંત્રી શ્રી યકીનભાઈ પટેલ, લાલચુડા કડવા પાટીદાર મહિલા મંડળ પ્રમુખ શ્રી રાજેશ્રીબેન, ઉપપ્રમુખ શ્રી ગીતાબેન, મંત્રી શ્રી મીનાબેન તેમજ ખજાનચી શ્રી દીપિકાબેન પટેલ તમામ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ સરસ રીતે કરવામાં આવ્યો હતો. આગળના કાર્યક્રમ વિશેનું પણ જાણકારી સરસ આપી હતી અને પધારેલ મહાનુભાવોએ પોતાનું અલગ અલગ રીતે મંતવ્ય રજૂ કર્યું હતું. તો અવશ્ય સાંભળીએ જે બાળકો અને વિદ્યાર્થીને ઇનામ વિતરણ કર્યું તેમનું મંતવ્ય અને પ્રમુખશ્રી દ્વારા આના વિશે શું કાર્યક્રમ યોજાયો તેનું મંતવ્ય. મારું નામ ઈવા જાનેશ કુમાર પટેલ છે. અબરામાં કઈ સ્કૂલમાં ભણો છો? પીપી સવાની ચૈતન્ય વિદ્યા સંકુલ ચોથા. હમણાં એક્ઝામ ગઈ, કેટલા ટકા આવ્યા તમારા? 90. ઇનામ આપવાનું પ્રોગ્રામ હતું. અચ્છા, શું ઇનામ મળ્યું તમને? મને બેગ અને બોટલ મળી. કે વિશાલ પટેલ ખુલેશ્વર 5મી 96. મને બોટલ ને બેગ. નામ ટીશા હિરેનભાઈ પટેલ છે. કઈ જગ્યાએ રહ્યો છો? અબડામાં. આજે શેનો પ્રોગ્રામ હતો? આજે ઇનામ લેવાનો પ્રોગ્રામ હતો. બરોબર. શું મળ્યું છે તમને ઇનામ? બેગ. કેટલા પર્સન્ટેજ આવ્યા હતા? 97. સ્કૂલમાં ટીચરો ભણાવે છે બરોબર? હા. આવતી વર્ષે આનાથી સારા ટકા આવશે? હા. ઈહા કેતનભાઈ પટેલ. આજે શેનું ઇનામ મળ્યું તમને? મને બોટલ 7. હા, સારું લાગ્યું ઇનામ મળ્યું તે? હા. પ્રિસા. કઈ સ્કૂલમાં ભણો છો? શ્રી વશિષ્ઠ વિદ્યાલય. આખું નામ બોલો પપ્પા અને મમ્મી સાથે. પ્રિસા ભાવિન કુમાર પટેલ. બરોબર. ક્યાં રહ્યો છો? કામરેજ ગામ. કઈ સ્કૂલમાં ભણો છો? શ્રી વશિષ્ઠ વિદ્યાલય. કેટલા ટકા આવ્યા તમારા? 91. બેગ. ટ્યુશને જાવ છો? હા. અને વાત મળી ટ્યુશન જતા રડે છે, સાચી વાત? ના. નહીં? તે પછી આવતા વર્ષે આનાથી બીજું ઇનામ મળશે મોટું? હા. તનેશ હર્ષિલ પટેલ વશિષ્ઠ વિદ્યાલય 95. આજે શું ઇનામ મળ્યું? બેગ. હેમંતભાઈ પટેલ, પ્રમુખ શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ. જે યુવક મંડળ, અમારું જે યુવક મંડળ છે એના દ્વારા 1 થી 4 ધોરણના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને, નાના બાળકોને ઇનામ વિતરણનો આ કાર્યક્રમ, એમાં લગભગ 250થી પણ વધારે બાળકોને ઇનામ આપીને એમને પારિતોષિક આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ પ્રસંગે વાલીઓ પણ ઉપસ્થિત હતા અને વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથેના અને અમારા ટ્રસ્ટી મંડળના સભ્યો, યુવક મંડળના સભ્યો એમની સાથે અને અમારા સહ કન્વીનર જયભાઈ એમની સાથે રહીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કેળવણી મંડળ અને આ યુવક મંડળ એ એમની પાંખ જ છે, એવી રીતે મહિલા મંડળ પણ એની પાંખ જ છે. અમારું કેળવણી મંડળ આ બંને સંસ્થાને હંમેશા પ્રોત્સાહિત કરે છે. એમના જે કંઈ કાર્યક્રમો હોય એ કાર્યક્રમમાં અમે ઉપસ્થિત પણ રહીએ છીએ, એમને પ્રોત્સાહિત પણ કરીએ છીએ અને એમને આર્થિક સહાય કે જે કંઈ મદદની પણ જરૂર હોય એ મદદ પણ અમે અવશ્ય પૂરી પાડીએ છીએ.